હેલો જય માતાજી મિત્રો, કેમ છે બધા મજામાં? નહીં તો આપણે પણ મજામાં જ જઈને આજ તો કહેવાય નહીં કે ઘણા ખરા 11 વાગે આપણે બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે કામમાં હતા અને થોડુંક કામ પતાવ્યું અને પછી આપણે માથું થોડુંક આજ ગરમીને અને તડકાના લીધે થોડુંક દુખતું હતું, એટલે આપણે બ્લોગ ઘડીક અહીંયા આપણે આરામ કર્યો અને પછી આપણે બ્લોગ શરૂ કર્યો. પહેલાં તો આપણે સાફ સફાઈ હતી બધી ઘણી ખરી કમ્પ્લીટ કરી વાળી, અને હવે જો અમે બધાએ વાસરુની અહીંયા બહાર બાંધી છે. બહાર સરસ મજાના ઘરે જવું હોય ત્યારે ઘડીક અંદર ઓસરીમાં બાંધવો પડે, નકર તો બાકીના તારે અંદર બાંધી છે. ને સાફ સફાઈ તો આપણે અત્યારે બધી ઘણી ખરી કમ્પ્લીટ થઈ ગઈ. વાગી જશે 11 એટલે અત્યારે તો સાફ સફાઈ કમ્પ્લીટ તો થઈ જ ગઈ હોય. તો ની વાડામાં થોડીક આપણે ખાતર ને એવું બધું ભરાઈ જશે, તો હાલો આપણે આટો એક મારી લેવી ને પછી હવે આપણે નીણને એવું વાઢી લીધું છે. ને આજ તો ઢોર પણ અંદર આપણે લઈ લીધા છે. ઘણું ખરું મોડું થઈ ગયું, તો તડકો બહુ હતો એટલે 11 વાગ્યા કે આપણે ઢોર વાડામાં જે બાંધવી છે ત્યાંથી આપણે અહીંયા લઈ લીધા છે. નીણ નાખી સાફ સફાઈ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી, પણ ઘણું ખરું તો કહેવાય ને કે ઝીણું ઝીણું પાછું વાડી હોય એટલે પવનનું વેરાયણા કરી ને જો બધાય ઢોરને સરસ મજાની નીણ નાખી દીધી. ને નાના નાના બદુડા આ બાજુ બાંધ્યા છે, ઓલી બાજુ મારા મોટા સસરા નાના ઢોર બાંધ્યા છે. બધા સરસ મજાની નીણ ખાવા મીણ્યા છે. કાંક ઝીંઝું અને કાંક વાઢિયું ને એવું બધું નાખ્યું છે. પાણી પાઈને આપણે અંદર લઈ લીધા છે. આ બાજુ ફરજામાં ત્યાં લગી વાડામાં બાંધ્યા હોય ને આ ઝાડવાને એવું ભરી નાખ્યું છે, એટલે તડકો આવી જાય એટલે જો આપણે અહીંયા પણ ખાતરનો ઢગલો મોટો ચબરો પડ્યો તો એ આપણે આપણા ખેતરમાં આપણે ભાગ્યામાં ભરી દીધો છે. અહીંયા એટલે મસ્ત સફાઈ થઈ ગઈ છે. સરસ મજાના બધા નીણ ખાય છે. તો હાલો એક આપણે વાડામાં ચક્કર મારતા આવી. બહાર ને બધે આપણે સરસ મજાની સફાઈ કમ્પ્લીટ કરી વાળી છે. ને આજે બધું કામ ઢોરનું ને સફાઈનું બધું આપણી માથે હતું, કારણ કે મારા સસરાઈ ગયા છે બાબરા બિયારણ લેવા, એટલે બપોર પછી આપણે તો કહેવાય કે કપાસિયા સોંપવાનું શુભ મુહૂર્ત કરવાનું થાય તો થાય. બિયારણ લેવાઈ ગયા છે, આવી જાય સારું બિયારણ તો આજે આપણે બપોર પછી કપાસિયા સોંપવાનું થશે. અમારે વાડાનો ગેટ છે, આવો કાંક હજી થોડુંક બંધ છે, પણ આપણે હળવું હળવું વયા જાવ ધીમે ધીમે. તો આપણે અહીંયા વાડામાં મોટી જબરી ઉથરેટી અહીંયા પણ હતી, એ પણ આપણે બધી સાફ સફાઈ, કારણ કે બધું જીસીબીથી ભર્યું હોય એટલે વેરણ શેરણ પડ્યું હોય એટલે સરસ મજાનું આપણે બધું સાફ કર્યું. અને બાકીનું ખાતર હતું એ બધું ઢળી અને અહીંયા નાખી દીધું છે. અને ઢોર જો અહીંયા બધે બાંધ્યા હતા એટલે પાછા પોદળા તો કરી વાળા છે થોડા. અને ઝાડવા હતા એ એક જ બાવળો રહ્યો છે, બાકીના તો બધા નમી ગયા હતા હાવ વાડા બાજુ, એટલે ઘણા ખરા તો બધા કટિંગ કરી નાખ્યા છે. ઢોરને નડે નહીં. હવે તો કે થોડાક દિવસ છે પછી તો ચોમાસું આવી જાય, એટલે પછી તો એટલી બધી સાયાની જરૂર નહીં પડે. ચોમાસું શિયાળું એટલે બધા ઝાડવા હોરી નાખ્યા છે. ને વાડામાં સરસ મજાની સાફ સફાઈ વાડામાં પણ કરી વાળી છે. ને આજે તડકો કહેવાય ને, તડકો ને ગરમી ધોમ છે. મારા સસરા ગયા છે બાબરા, અને રોહિત ને મારા જેઠ બે ગયા હતા ભાગ્યામાં ચટકાના વાળા બાંધવા. એ પણ આવી ગયા છે. એ આવીને બે ભાઈઓ ઘરે ગયા છે, થોડુંક કામ હતું એટલે. ને આપણે અહીંયા રોકાણા છે, આપણને આગળ લઈ જશે બપોરે પછી રોહિત આવશે ત્યારે. ત્યાં સુધી હવે આપણે કાંઈક થોડું ઘણું કામ કરવી, પછી રોહિત આવશે તો લઈ જશે. બધી જગ્યાએથી ખાતર ભરાઈ ગયું એટલે સફાઈ સરસ થઈ ગઈ છે. જગ્યા પણ મોટી થઈ ગઈ છે. મારા સસરાએ તો હરિયો નીંદવાનું કીધું છે, પણ આજે આપણે તડકો હતો ને કાંઈ સાફ સફાઈ કરતા હતા એટલે નવરાઈ નથી મળી. પણ હવે આપણે ઘડીક એવું લાગે તો ધોરિયો નીંદવી. અને અહીંયા જો કાંક સરસ મજાની સુડિયાની વેલ છે,
તો આપણે જોઈ જોઈએ તો અહીંયા એક આવું કંઈક સરસ મજાનું સૂડિયું પણ આપણને જડી ગયું છે. તો હાલો આપણે આને લઈ લઈએ. તો જો અમે અમારી ભાષામાં અમે આને સૂડિયું કહેવી છીએ. તો તમે આને શું કહો છો કોમેન્ટ કરીને ફટાફટ કહેજો. ખાવામાં તો બહુ જ મીઠું હોય. ફાલ કેટલો આવ્યો છે જો બધા સૂડિયા થાય આપણને રોજ અહીંયા મળી રહેશે. જેને જેને સૂડિયા ખાધા હોય ને નામ આવડતું હોય, કયા કયા નામે ઓળખો છો કોમેન્ટ કરીને ફટાફટ કહેજો. ચાલો આપણે કડી કાંઈ ધોરિયાનું કામ છે એ પતાવી દઈએ પછી વૈયા જવી ઘરે. તો જો આપણે કીધું હતું કે બપોર પછી આપણે બટાકા કપાસિયા સોંપવાનું થશે. તો ફાઇનલી કપાસિયા સોંપવાનું મુહૂર્ત તો આવી જ જશે. અને જો અમારે આ ખેડૂત પુત્ર કપાસિયાની ઠેલી લઈને આવી જશે. તો કયા કપાસિયા છે? કિસાન 355. તો જો આવા કપાસિયાનું બી લઈને રોહિત આવી જશે. ઓનલાઈન મગવેલું છે. એક થેલી 900 રૂપિયાની આવી છે, બે થેલી 1800 રૂપિયાની આવી છે, અને 3 થેલી લ્યો તો એક બોટલ આવે. એ ભાઈ કહેતા હતા દેવા આવ્યા. એટલે શેની બોટલ આવે? અરે બોટલ આવે એ તો શેની આવતી હોય તો નથી ખબર. 3 થેલી લ્યો તો એ માહિતી થોડીક આપે. કિસાન છે, કોઈ પણ ને લેવું હોય તો સંપર્ક કરવો. કિસાન 355 છે. લાગવડ તેની કરાવી દેવી. તો રોહિત મગાવી આપશે કોઈ પણ ને લેવું હોય. અને મારા મોટા સસરાને એને ઓવણીને એવું આણ્યું છે, પણ એનું મુહૂર્ત હજી થોડીક ફિટિંગને એવું કરવાનું બાકી છે. તો એનું મુહૂર્ત પછી થશે. તો હાલો હવે આપણે. અને અહીંયા જો પાણી આવે છે અને અહીંયા દેખાય નહીં મારા મોટા સાસુ પાણી વાળે છે અને કપાસિયા સોંપી દીધા છે. ઝાખા ઝાખા દેખાય, થોડાક સેટા છે એટલે. ને હાલો હવે આપણે કપાસિયા સોંપી દેવા છે ને. હાલો કે સગડી બગડી જવાનું નથી ને? ચોકડીયું ન જોવાનું. ગણપત દાદાનું નામ લઈને કરો શરૂઆત. તો હાલો રોહિત તો કપાસિયા લઈને હાલતા થઈ જશે. તો આપણે પણ હવે કપાસિયા લઈ લઈએ અને પછી જાવી. તો અમારી વાટે તો ઉભા રહ્યો ઘડી. હા એ બાજુની કીધું છે દાદાએ. જય